ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો 9 પર પહોંચ્યો। હાર્દિક કિલજીએ સરટી હોસ્પિટલમાં દમ તોડ્યો હોવાની વિગત છે। હાર્દિક હરીશભાઈ કિલજી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું। ઝેરી દારૂ પીવાથી 61 લોકોને અસર થઈ। 37 દર્દીઓ હાલ સારવાર હેઠળ। હજુ પણ 3 વ્યક્તિઓની હાલત અતિ ગંભીર છે। શહેરની અલગ અલગ 7 હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ। 14 જેટલા દર્દીની હાલત સુધારા પર। અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા, જ્યારે 17 લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હોવાની વિગત છે। અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નીતિન, નકલી દારૂએ વધુ એકનો જીવ લીધો છે અને મોતનો આંકડો 9 પર પહોંચ્યો છે। ઓવરઓલ અપડેટ આપની પાસે શું છે? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 4 દિવસમાં 61 થી વધુ લોકો છે તે આમાં અસરગ્રસ્ત થયા છે। આ જે ઝેરી દારૂ છે તેના કાંડને લઈને અસરગ્રસ્ત થયા છે અને તેમાંથી ઓવરઓલ વાત કરીએ તો 17 લોકો છે જે હાલ સારવાર હેઠળ છે ને 18 છે તે પ્રાથમિકથી સામાન્ય સારવારની નીચે છે। ત્યારે ઓવરઓલ 17 જે લોકો છે તે સાજા થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, એટલે કે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા। 14 જેટલા લોકોની હાલત અત્યારે હાલ છે તે સુધારા ઉપર છે અને ત્યારે ચોક્કસ કહી શકાય કે 3 લોકોની હાલત અતિ ક્રિટિકલ છે, એટલે કે ગંભીર છે। ત્યારે સત્તાવાર આંકડાની વાત કરીએ તો 9 લોકોના આ જે ઝેરી શરાબ પીવાના કારણે મોત થયા છે, જ્યારે આ બિન સત્તાવાર આંકડાની વાત કરીએ તો 10 લોકોના મોત છે તે સામે આવી રહ્યા છે। તંત્ર દ્વારા આ અંગે હજી પુષ્ટિ કરવામાં નથી આવી, ત્યારે ફરી આજે એક વ્યક્તિ છે જે હાર્દિક હરેશભાઈ કિલજી જે ભાવનગરનો છે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। બિલકુલ નીતિન, એ જણાવો કે જમીની સ્તરે પોલીસ દ્વારા અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસ કહી શકાય કે પોલીસ દ્વારા જે એસએમસી ને જે તપાસ સોંપવામાં આવી છે અને ત્યારબાદ આ તપાસમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને એ ટીમો દ્વારા જે ઝડપાયેલા જે 13 આરોપીઓ છે તે 13 આરોપીઓની માહિતીના આધારે જિલ્લા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ક્યાં આ નકલી દારૂ છે તે પહોંચાડવામાં આવ્યો હતો। તે દારૂ છે તે પકડીને તેનો નાશ કરવામાં આવી રહ્યો છે અને હાલ આ દિશામાં હજી પોલીસ છે તે સતર્ક રહી છે કે પોલીસે એવી અપીલ પણ કરી છે। સીટના જે એસપી આવ્યા હતા આયુબ ચાવડા, તેઓએ પણ અપીલ કરી છે કે જો કોઈ આ કેફી દ્રવ્ય એનકેન પ્રકારે પણ પીધું હોય તો વિના સંકોચ કે પોતાના જીવનની સુરક્ષાને એટલે કે સ્વાસ્થ્યને લઈને પોતે એડમિટ થઈ જાય, પોલીસનો કે પ્રશાસકનો કોઈ ડર ન રાખે, તેવી પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। અને પોલીસે QR કોડ પણ જાહેર કર્યો છે કે આ સ્કેન કરેલા QR કોડના કોઈ પણ આવા કેફી પીના હોય તો તે પીવા નહીં। જી બિલકુલ નીતિન, એ જણાવો કે જે લોકો અત્યારે સારવાર હેઠળ છે એનો આંકડો સ્પષ્ટ જણાવો અને કોઈ ટીમ તેમની દેખરેખ હેઠળ છે, મતલબ કોઈ ટીમ ત્યાં હાજર છે હોસ્પિટલોમાં કે જેમની નિગરાણીમાં સારવાર થઈ રહી છે? ચોક્કસ ભાવનગર શહેરની અલગ અલગ 7 હોસ્પિટલ સહિત જે સરકારી હોસ્પિટલ છે તેમાં આંકડાની વાત કરીએ તો 14 જેટલા જે દર્દીઓ છે તેની સુધારા પરની હાલત જણાય છે। 3ની હાલત છે તે ગંભીર એટલે કે ક્રિટિકલ જણાય છે। એટલે કુલ 17 લોકો છે તે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ને બાકીના જે સામાન્ય જે હશે એકલ દોકલ તે પ્રાઇવેટમાં મતલબ પ્રશાસક ને પોલીસની બીકના હિસાબે સારવાર લઈ રહ્યા છે। બિલકુલ નીતિન, થોડા સમય પહેલા ગાંધીનગરથી નેફ્રોલોજીસ્ટ ટીમ પણ આવી હતી, તો એ ટીમ હજુ પણ ત્યાં હાજર છે એવી કોઈ વિગત? જી ચોક્કસ, હા, વાત કરીએ તો ટીમના માર્ગદર્શન નીચે જે ભાવનગર સરકારી હોસ્પિટલ છે તેમના ડોક્ટરો છે તેની સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। દવાનો પ્રમાણમાં જે પૂરતા પ્રમાણમાં જથ્થો હતો તે પણ બોમ્બેથી મગાવી લેવામાં આવ્યો છે। એના સ્પેશિયલ પ્રકારના જે ઇન્જેક્શન હોય છે જેની આશરે 90,000 રૂપિયાની આસપાસની એક કિંમત હોય છે અને આવા કોઈ પ્રકારની જે બીમારી જે દર્દીઓ છે આ કેફી બાદ પીધા પછીના દર્દીઓ તેને એવું ડોક્ટરના સૂત્રોમાંથી જાણવા મળે છે કે આવા 5 ઇન્જેક્શન તેને આપવામાં આવે છે અને ત્યારબાદ તેની જે ક્રિટિકલ કન્ડિશન છે તેમાંથી તે બહાર આવતો હોય છે। બિલકુલ નીતિન, દારૂકાંડ થયા પછી અત્યાર સુધી બુટલેગરો ઉપર કઈ પ્રકારની તવાઈ કરવામાં આવી? ઓવરઓલ વાત કરીએ તો પોલીસ દ્વારા જેનો મુખ્ય સૂત્રધાર રહીશ છે અને ગૌતમ છે તેમની ટોળી સાથે 13 જણોને ઝડપી અને કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટે 14 દિનના રિમાન્ડ માંગણી સામે જે પહેલા જે જથ્થો હાજર કરવામાં આવ્યો હતો તેને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને ત્યારબાદ જે ગૌતમ સહિતના જે આરોપી છે તેના માટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા આ તમામ લોકો જે આ નકલી શરાબના કાંડમાં સંડોવાયેલા છે તેમની પૂછપરછ કરી રહી છે અને કેટલા પ્રકારનો આ દારૂનો જથ્થો બનાવ્યો હતો અને ક્યાં ક્યાં સપ્લાય કર્યો હતો
તે અંગે પોલીસ કડીઓ મેળવીને ત્યાં છાપામારી શરૂ કરી દીધી. બિલકુલ આભાર તમામ વિગતો બદલ.